હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો દોસ્તો? તમે બધા મજામાં હશો? સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને અમે આવ્યા છીએ અમારા ગામના સ્નેહ મિલનમાં. જો લ્યો આ ગેટ છે ત્યાંનું ડેકોરેશન, અહીંથી પ્રવેશ દ્વાર છે. તો ચાલો મારી સાથે અમારા ગામના સ્નેહ મિલન સમારોહમાં 27મું સ્નેહ મિલન છે રાવણી ગામનું. અહીંયા ગજાનંદ ગણપતિ દાદાનું પોસ્ટર છે, અહીંયા રાધાકૃષ્ણ અને બધા ગામના લોકો આવે છે. આવું કંઈક છે અંદર. મોટિવેશન સ્પીચ આપે છે અહીંયા, અને બધાને ઊભા કરેલા છે અને બધાને એક્ટિવિટી કરાવે છે. આવો કંઈક નજારો છે અમારા ગામના સ્નેહ મિલનનો. તો કેવો લાગે છે તમને કહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. લેડીઝ ને જેન્ટ્સ ને મોટિવેશન સ્પીકર છે, મોટિવેશન યુડાઈ ભાઈ બધાને એક્ટિવિટી કરાવે છે. છે 89.33% સાથે પટેલ ક્રિશા જયસુખભાઈ. હું વિનંતી કરીશ હસમુખભાઈ હરદાસભાઈ લાખાણીને વિનંતી છે કે તેઓ પટેલ ક્રિશાબેનને સન્માનિત કરશે. એમના પછી લાખાણી કુંજભાઈ રેડી રહે, કોરાટ પ્રિન્સ પણ રેડી રહે એમના માતા પિતા પાસે, જેથી કરી આપણે સમયનો વ્યય ના કરી શકીએ. કમિટી મેમ્બરમાંથી મુકેશભાઈ, કમલેશભાઈ જો હોય તો સ્ટેજની ઝડપથી નજીક આવશે. પરિમલભાઈ, મુકેશભાઈ લાખાણી. આજે આ 27માં સ્નેહ મિલનમાં આપણે એવી કંઈક વેલ્યુ લઈને જવાના છીએ કે આપણે જે ભૂલ કરીએ છીએ ને આપણા બાળકો સાથે અથવા આપણા પરિવાર સાથે, એ ભૂલ આપણે આજથી બંધ કરવાની છે. એક શરૂઆત કરવાની છે, એક નવા જિંદગીની શરૂઆત કરવાની છે. અને કંઈક અમુક એવી જ વાતો તમારી સાથે હું શેર કરવાનો છું. જો હું એકલો નથી બોલવાનો, મારી સાથે તમારે બધાને જોડાવાનું છે. તો તમને એમ લાગે કે મારે કંઈક પૂછવું છે, બોલવું છે, તો તમે બેફિકર મારી સાથે વાતચીત કરી શકશો. હા, તમે લોકો નહીં બોલો ને તો હું તમારી પાસે બોલાવડાવીશ. તો કયું આપણે રાખશું, કે હું બોલીશ કે તમે સામેથી મારી પાસે બોલાવડાવશો? બોલાવડાવશો બધા? ઓકે, રિસ્પોન્સ તો નથી, પણ જોઈએ આપણે આગળ વધીએ. આપણે અમુક ટાઈમથી એવું થાય કે શું કરીએ આપણા બાળકોને. આ મોબાઈલ હશે અત્યારે બધા પાસે, માનતા. હા, ઘરના લોકોનો આભાર નથી માનતા, પણ બહાર આપણે ઝૂકી જાવી છીએ, બહાર આપણે થેન્ક યુ કહી દઈએ. બહાર આપણેથી નાનકડી ભૂલ થાય તો આપણે સોરી કહીએ છીએ. મને વ્યક્તિ દેખાય ને હું એને પૂછું કે છેલ્લે કે તારા પપ્પાને થેન્ક યુ ક્યારે કીધું હતું? 2-3 દિવસ પહેલા. કીધું તું એક વસ્તુ લાવ્યા હતા, કહી ગયા હતા વસ્તુ લાવ્યા. જો આ વેકેશન ચાલે છે, મળ્યું હોય એને કીધું મેં કીધું હતું, પણ એક્ઝેક્ટલી એ વસ્તુ કઈ હતી નથી યાદ. હવે આના ઉપર મારે ફિલોસોફી નથી કરવી, તમને ખબર પડી ગઈ, મને ખબર પડી ગઈ, પણ ક્યાંક આ ખૂટે છે. એમાં હું 5 વ્યક્તિઓને ભેગા કરું ને તો એમ કહેશે કે મારી વાતચીત જ નથી થઈ. એટલે નથી થતી. તમે જ કહો, થાય છે? એ તમને બધું શેર કરે છે? નથી કરતા. કેમ કે આ ગેપ છે. તો યુવાનો, વડીલો અને જે પણ પરિવાર, આ સમય છે, આજથી શરૂ કરો. જો હું સિલેક્ટ કરીશ, હું આગળ આવીશ ને તો તમને એમ થશે કે આ ભાઈ અમને જજ કરી ગયા, કે આ ભાઈ અમને ટાર્ગેટ કરી ગયા. તમે જાતે જ આવો. અહીંયા ઘણા માતાઓ બહેનો બેઠા છે. તમે તમારા છોકરીઓ છે, આપણા છોકરાઓ છે, એને બોલાવીને તમે કરીએ તો એક્ટિવિટી. આ વેલ્યુઝ અમારે આપવી છે. જ્યારે કમિટી આ મિટિંગ કરી ને કે 27મો સ્નેહ મિલન છે ને, આપણે કંઈક આપવું છે આપણા ગામને. કેમ કે પહેલા આખું ગામ ભેગું થતું, આપણે ભેગા રહેતા. ગામમાં કંઈક નાની મોટી ફંક્શન હોય તો આપણે બધા ભેગા હતા. દુઃખ હોય તો ગામ ભેગું હતું. આજે ગેપ પડ્યો છે, ખૂટે છે, એ લાગણી ખૂટે છે. એટલે આ સ્નેહ મિલન થાય છે. આ ગામ ભેગું કરવું એટલે એ કર્યું છે આપણે.
નકર તો ખાલી ખાવા પીવા ભેગા કરવાના હોય તો તમને સ્વિગી ઝોમેટો કરી દે જ ને આ લોકો. શું કામ? તો હજી તમારી પાસે 2-3 મિનિટ છે કે આજથી આ કરો. આપણે મમ્મી પપ્પાને થેન્ક યુ કહીએ, સોરી કહીએ. અને આજે દૂષણ ઊભું થયું છે ને ટાઈમનું, મોબાઈલ ન દેવાનો હોય ને આ સમય, તો ક્યાંક કારણો આવા કંઈક છે. અને એની જે ટિપ્સની વાત કરું ને તો એ કંઈક એ છે, એ નાનપણમાં હોય ત્યારે ક્યાંક એની ઉપર જવાબદારી આવે ને ત્યારે પણ એવું થાય કે જેવું તમે તમારા વડીલ સાથે કરતા હશો ને એવું છોકરા કરતા હશે, એવું કરશે. આજે આપણે આશા રાખીએ એમ કે મોટો થઈને છોકરો અમને સાચવશે, પણ ક્યાંક એ જ વેલ્યુ એને ન મળ્યું કે કેમ એને એ જોઈએ જ ન હોય. તમે જ્યારે તમારા ફાધર મધર સાથે વેલ્યુ જોઈએ જ ન હોય એ કેમ તમને એમ રાખે? કેમ કે ક્યાંક એ બોન્ડિંગ તૂટ્યું છે. ખરેખર તૂટ્યું છે કે નથી તૂટ્યું? આજે માતા પિતાને કહેવા કરતા પહેલા મિત્રની ચોઈસ વધારે હોય, દોસ્તારની ચોઈસ પહેલા હોય. આજના અમારી જેન્જે જનરેશન, હું કોઈ એવો એ લેવલથી નથી આવતો, હું જેન્જે જ છું. તો આજે કદાચ હું ફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડમાં માનું છું. આજે કેમ પણ પપ્પા મમ્મી કહેતા લાગતું હોય, પણ દોસ્તારે કીધું છે. પણ એ ક્યારે શેરિંગ એવું છોકરાઓને આજની આ સમય પ્રમાણે આપણી બહેનો સાથે પણ આવું થાય છે. એ ઘરે એના ભાઈને નથી કહી શકતી, પણ એની સાથે કોલેજમાં, એના ગ્રુપ સર્કલ્સમાં, ફ્રેન્ડમાં કે જોબ કરે છે ત્યાં, એટલે આપણે એકાબીજા વાડીએ હોય તો આપણે એમ કહીએ કે તારું ભાથું આવી ગયું કે નહીં. એ ઝાડવા નીચે બેહતા, આપણે હારે જમતા. એ બોન્ડિંગ હતું. ચાર ભાઈનો પરિવાર હોય, 5 ભાઈનો પરિવાર હોય, 7 જણાનો પરિવાર હોય, 7 ભાઈઓનો, હારે જમતા. આજે એ નથી. આજે પપ્પા 11 વાગે આવતા હોય, છોકરો 4 વાગે આવતો હોય સ્કૂલેથી. એ બોન્ડિંગ તૂટ્યું છે. એ બોન્ડિંગ નથી આપણું. વાત કરી મેં ભાઈઓની, આપણે 4 ભાઈઓનો પરિવાર હોય ભેગો જમતો. આજે 4 ભાઈઓ ક્યાંક અલગ અલગ છે. તો આ એક માધ્યમ છે સ્નેહ મિલન, કે વર્ષમાં એકવાર આખું ગામ ભેગું થાય. પેલા ગામડે કંઈક થાય તો આખું ગામ નથી, કારણ કે હવે એન્ડ ઉપર આવી ગયા છે. આ સાથે ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત આ 3 વિષયની અંદર 100માંથી 100 માર્ક સાથે આ બાળકે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે. હું વિનંતી કરીશ તમામ મહેમાનોને કે એમને સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કરશે તમામ મહેમાનો, અને આપણે બધા લોકો ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે આ બાળકીનું સન્માન કરશું. આજે આ સન્માન આપણે કરશું તો આગળ 11-12 ની અંદર સાયન્સની અંદર રાખશે, કોમર્સ રાખશે કે આર્ટ્સ રાખશે, એ ઉત્કૃષ્ટ દેખાવ કરી શકશે. પણ આપણી તાળીઓનો નાદ ઓછો ના થવો જોઈએ. હવે એ પેપરને જમણી સાઈડથી 2 ફોલ્ડની અંદર પેલા વાળી દો. 2 ફોલ્ડની અંદર વાળો, ઘડી પાડી દો. ઓકે, વાળી દીધું. હવે એમાં જમણી સાઈડથી એક નાનો એવો ટુકડો ફાળો. જમણી સાઈડ નાનો ટુકડો આખું પેપરનું પાડી નાખતા હો બેન. ઓકે, હજુ આને 2 ઘડીની અંદર વાળો. ઓકે, ડાબી સાઈડથી એક નાનો એવો ટુકડો પાડી નાખો. શાંતિથી કરજો, ઉતાવળ ના કરજો. તમે બધા ખાલી જોવા માટેનો પ્રયોગ છે. 5 લોકોના એક્ઝામ્પલ તમને એવું સમજાશે કે બાળકોની સરખામણી જિંદગીમાં કરાય નહીં. ઈ પેપરને ખુલ્લું કરી નાખો. જમી લેવું આખો બંધ રાખો. આજે જમવા બેઠા એ તો બામાં જ નીકળી જાય, એવું ન હોય. એમાં રાખવું એ જ રે, બાકી નીકળી જાય. જમણવા સારું થઈ જાય છે ને. શું છે કરો? વાવ વાવ, ક્યાં છે? થોડી છે બે ગોતી. જો બાલો દિલો ભાઈ પાંચ તો જાય.
સપુ રે ને એને હામીની શેરીમાં રહું. તમારે એમ થાય કે બીજી સોસાયટીમાં જવું એક જ મિનિટ